કે આજનો આ બ્લોગ છે ને એ પાયોને હેન્ડલ કરવા આપી દો. અત્યારે લગભગ 99% બધાની લાઈફમાં દુઃખ, ટેન્શન અને પ્રોબ્લેમ જ હશે. તો સારું, મને ક્યારેક વિચાર આવે તો શું જાય છે ક્યાં લાઈફમાં છે ને ખરાબ સમય અને દુઃખ આવવું પણ બહુ જરૂરી છે. બધા મિત્રોને પહેલાં તો હરે મહાદેવ, તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આવીને તો મેં ઓફિસથી જમી પણ લીધું છે. મમ્મી છે વાસણ ધોવે છે અને પાયું આ સાઈડ છે. અને આપણે મારે છે ને અત્યારે મમ્મી યારે જવાનું છે દવાખાને ટિફિન દેવા. તમને ખબર જ હશે, કદાચ આગળના બ્લોગ જોયા હશે તો. આ પાયું છે શું થયું પગમાં? ખોટા પડી ગયા. પગ ખોટા પડી ગયા? ખોટા માણસો હોય તો ખોટા પગ પડી જાય. તો આપણે દવાખાને જવાનું છે. મને એક વિચાર આવ્યો કે આજનો આ બ્લોગ છે ને એ પાયોને હેન્ડલ કરવા આપી દઉં. સો કે મારે જોવું છે કઈ રીતનો બ્લોગ બનાવે છે, અને તમને પણ કંઈક નવું મળશે જોવા. ડીલ ડન? અત્યારે બોરિંગ ટાઈપ કરે છે. તમે જોઈ તમને બોરિંગ કરે છે કે નહીં? તો કે એડિટ કરતી વખતે હું તો જોઈશ જ તે કે બોરિંગ ટાઈપ બોલે છે કે હું બોલે છે. તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મમ્મી અને જેને અત્યારે હોસ્પિટલ ગયા છે. તમને બધાને ખબર તો છે કે હમણાંથી થોડુંક કેવું ચાલે છે લાઈફમાં, આમ કેમ હાલે છે ને એમ કંઈ ખબર જ નથી પડતી. અમુક ટાઈમે છે ને આમ ભેગું જ નથી થતું. હમણાંથી રોજ છે ને બ્લોગ શૂટ નથી થતો અમારે જેવો કરવો હોય ને એવો, કેમ કે ટાઈમ જ નથી રહેતો. અમે ત્રણે કામે જતા હોય ને પ્લસ પાછું મામાને ટિફિન દેવાની જવાનું હોય, એટલે બહુ ઓલું થાય છે. તો આ બધામાં છે ને મને એક વાત યાદ આવતી હતી. એમાં તો કેવું કે આમ લાઈફ કેટલી આમ નાની છે, પણ આપણને અમુક ટાઈમ એમ થાય કે આમ કેટલું બધું આમ ક્યારેક કેમ ડિપ્રેશન આવે, ટેન્શન આવે, કેમ કે બધાની લાઈફમાં બધું હાલતું જ હોય જ તે, પણ તોય તે મૂંઝાઈ ન જાવું. અમુક ટાઈમે ખબર કે ટેન્શન આવે તો આપણને એમ થાય કે આ ટેન્શનમાંથી બહાર કેમ નીકળવું ને કેટલું ઓલું થાય એમ. પણ બધી ટેન્શનનો શું કહેવાય રસ્તો છે જ તે, એટલે આમ મૂંઝાઈ ન જાવ, ટૂંકમાં થઈ જાય એમ. એના ટાઈમ આવે ને તો બધું થઈ જ જાય એની રીતે. એમાં કઈ વાત હતી? હા, એક વાત એવી હતી કે એ વાત એ છે કે ગમે માણસ હોય એને આમ સંતોષ નહીં, જેમ કે હું જ છું. કેમ કે અત્યારે અમારે જો ને સ્ટ્રગલ હાલે છે લાઈફમાં, કદાચ આગળ જતાં બધું અમારે ઓકે થઈ જાય તોય તે મને સંતોષ નહીં થાય. હું મારું ખુદનું જ કહું, બીજા કોઈ નથી કહું, પણ મારું ખુદનું એક્ઝામ્પલ આપું. જો અત્યારે અમારે આમ ગણે તો ઘર નથી, પછી અમારે ઘર આવશે તો પછી એમ થાય આ નથી તે નથી, બધું આમ જોવે તે ટૂંકમાં એમ. પણ માણસને સંતોષ ન હોય એમ, ગમે એટલું હોય ને તોય તે એમ. જેમ કે કેમ નાના માણસ હોય એને મોટું બનવું હોય, મોટા હોય એને વધારે મોટું બનવું હોય, એવું છે. એટલે સંતોષ ન હોય ટૂંકમાં, ગમે એટલું હોય ને માણસ પાસે તો એમ એ રીતનું છે. આ લાઈફ છે કાંઈ એવું બધું આમ હાલે રાખે એમ થઈ તે હું લઈને આવ્યા હતા ને હું લઈને જઈશું એમ. એટલે ગમે ત્યારે આમ ગમે પરિસ્થિતિમાં મોજમાં રહેવું, બધીમાં સુખ આવે દુઃખ આવે પણ સોર્ટ આઉટ થઈ જાય એના ટાઈમે રીતે. પણ એક બહુ મોટી વાત છે, આપણા ફેસ ઉપર સ્માઇલ રાખવી ને એ બહુ અઘરી વાત છે. ગમે એવો ટાઈમ આવે ને પણ મોઢેથી સ્માઇલ ન જવા દેવી. તમે ક્યારેક અમારા બ્લોગ જોઈને એમ થતું હોય કે હું ગમે ત્યારે ઝઘડો મમ્મી સાથે કરતી હોય, ક્યારેક જેનલી સાથે કરતી હોય, પણ એવું ન વિચારતા હોય કે અમે આમ ઝઘડો કરતા હોય તો આમ બહુ ઓલું વધારે પૂરતું. એટલે હા, ટૂંકમાં એક વાત છે, હું બોલવાનું બહુ છે, વધારે પૂરતું જ બોલતી હોય, પણ બોલવું બહુ જરૂરી જ છે. તમને ખબર જ હશે બધાને, બોલા વગર તો ન ચાલે ને એમ. પણ બાકી વાહે કાંઈ દિલમાં કાંઈ ન હોય કે મનમાં કાંઈ ન હોય કે આને આમ કર્યું મને આમ કહી દીધું. હા, અમુક ટાઈમે સિચ્યુએશન ત્યારે એવી થઈ ગઈ હોય ને કે આમ થાય કે કઈ રીતે ઓલું કરવું. મારા પણ ઈરાદા કોઈ ખોટા ન હોય કે મારા ભાઈને એક મારા મમ્મીનું હું હર્ટ કરું, એ રીતનું ન હોય. પણ અમુક ટાઈમે યાર થઈ જ જાય એવું, કેમ કે ક્યારેક મમ્મી ન સમજતી, ક્યારેક હું ન સમજતી. આ એક વાત છે કે આપણે મમ્મી છે એને કોઈ આપણે હર્ટ ન કરાય. માથે થઈ જાય છે ભૂલ, હું માનું છું, પણ ન કરાય. હું તમને બધાને કહું ને તો ન જ કરાય એમ, પણ થઈ જાય અમુક ટાઈમે. પણ મેં હવેથી મેં સુધારો નથી કર્યો કે હું કહું જ નહીં મમ્મીને. જ્યારે મમ્મી આપણે ખીજાતી હોય ને એનું રીઝન હોય, કેમ કે આપણા મમ્મી હોય ને એ આપણને કોઈ દી એમનામ કાંઈ ન કહેતા, એનું રીઝન હોય. અને મમ્મીનું કીધું આપણે માનવીને તો ઓકે જ રહે, અને ન માની તો હેરાન થાય. એ વાત તો મારો લાઈફનો અનુભવ છે. એટલે જેની લારે તે લપ કરતી એનું કાંઈ રીઝન ન હોય, પણ ઘણી વારમાં ઓકે થઈ જાય. ટૂંકમાં મનમાં નહીં રાખવાનું. હા, પકડી રાખવીને તો લાઈફમાં આપણે કોઈ દી આગળ જ ન વધી શકવી. એ વાત તો ફાઇનલ છે. મેં મારા લાઈફમાં બહુ એવા બધા અનુભવ કર્યા છે. એટલે તમે પણ ધ્યાન રાખજો કે એવું ગમે આમ શું કે જાતું કરીએ કે લગભગ એ બધું કરીએ કે એમ એ રીતે. એટલે ઓલું ન થાય એમ, બોરિંગ ન થતા. નકર જેને મને ખીજાય પછી એમ કહેશે કે જો બધા બોરિંગ થાય છે તારા બોલવાથી ને તારા બ્લોગથી ને, એટલે બોરિંગ ન થતા. હું છે ને આ મોટિવેશન એક ટાઈપનું આપું છું, આમ બધી રીતનું. ટૂંકમાં એમ ફાઇનલ નથી કે આ રીતનું મોટિવેશન આપું છું, પણ બધી રીતે આમ કહું છું. જે મારા દિલમાં આવે છે ને એ તમને બધાને કહું છું, કેમ કે હું આજે એકલી છું તો મારે કાંક તો ઓલું કરું ને, એટલે બોરિંગ ન થતા. બરોબર? અને કમેન્ટ કરી દેજો બોરિંગ થાવ ને તોય તે મારે કઈ રીતનું ઓલું કરું ને એમ.
તમારી ઉપર છે. નકર ચેનલ મને ખીજાય આવીને કહે છે તે મને જો કે વારે ઘણે બધી વાર કે જ છે, કહેતો જ હોય છે કે તું આમ નથી કરી શકતી, તેમ નથી કરી શકતી એમ. એને આમ મને આમ છે ને એ કેમ એની રીતે એ કેમ કોન્ફિડન્ટલી આમ બ્લોગ બનાવતો શૂટ કરતો, એને મને પણ શીખવાડવું છે કે તું પણ કર એમ એ રીતે. એટલે તમે છે ને બોરિંગ ન થતા હો પ્લીઝ, અને થાવ તો મને કમેન્ટ કરી દેજો તો મને ખબર પડે મારા હું મિસ્ટેક મેં કરીશ ને હું સુધારો કરીશ આફેર એમ. વાત તો છે લાઈફમાં છે ને ખરાબ સમય અને દુઃખ આવવું પણ બહુ જરૂરી છે, ત્યારે ખબર પડે છે કે આમ કેટલું ઓલું થાય એમ. સારો સમય હોય ત્યારે બધા આવવાના છે ને બધું આપણને ઓલું કરવાના છે, પણ ખરાબ સમય હોય ને ત્યારે કોઈ નથી આવતું. આ અમારી લાઈફનો બહુ મોટામાં મોટો અનુભવ છે. જો કે તમે બ્લોગ જોતા એટલે તમને ખ્યાલ હશે જ તે કે કઈ રીતનું આમ લાઈફમાં હાલે છે. એટલે છે ને તમારા સપોર્ટની મને બહુ જરૂર છે, એટલે પ્લીઝ અમને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને. અત્યારે લગભગ 99% બધાની લાઈફમાં દુઃખ, ટેન્શન અને પ્રોબ્લેમ જ હશે. તો સારું મને ક્યારેક વિચાર આવે તો શું જાય છે ક્યાં, બધાને દુઃખ છે તો શું ક્યાં જશે. કોકને શરીરનું દુઃખ છે, કોકને આમ બોડીનું, શરીર કે બોડી એક જ કહેવાય. કોકને આ ઘરનું ટેન્શન છે, કોકને આ ફેમિલી પ્રોબ્લેમ, પછી શું કહેવાય આ નોકરી ટેન્શન, ઓફિસ ટેન્શન, કેટલું બધું ટૂંકમાં આમ બધી વાતનું ટેન્શન એ રીતે એમ. હું કંઈ નથી શકતી પણ આ એ રીતનું એમ. તો મારું દુઃખ બધાને છે તો સુખ ક્યાં છે એમ. એટલે આ બધામાં એક વાત છે કે આપણી લાઈફ એવી છે કે આમ શું કહેવાય દુઃખય છે અને આપણે ખુશી રહેવાનું છે એ રીતના એમ. આ બધું બોલી કોઈ મનમાં નહોતું, કોઈ પર્સનલી નહોતું કે તો આ તો બધું મને આમ ફીલ થયેલું છે ને મારા બધા અનુભવ છે ને લાઈફના એટલે હું બોલી હતી. બાકી કોઈ પર્સનલી હું નથી કહેતી, એટલે ન ઓલું કોઈ કરતા. અને આમથી તે જો મને છે ને ક્યાંની બહુ ગરમી લાગે છે, મારે પંખો ચાલુ કરવું પણ શું કે બ્લોગ ચાલુ એટલે પંખો ન કરવો નકર અવાજ ન આવે. એટલે હાલો હવે જોઈએ હમણાં કદાચ ચેનલની આવે તો પછી ક્લિપ લઈએ ને ઓલું કરશે. બાકી હવે તો હું પવન ખાવ, મને બહુ ગરમી લાગે છે. આમ કેટલી બધી ગરમી તમે જોઈ શકો છો એમ. જો મને ગરમી લાગે છે એટલે હું બ્લોગ શૂટ કરું ત્યારે મજા આવે છે કે જેનિલ બ્લોગ શૂટ કરે ત્યારે મજા આવે છે. તો મને અમને ખબર પડે કે તમને કઈ રીતે આમ ઓકે લાગે એટલે મજા આવે ને એમ. તમે બોરિંગ ન થાય ને તો એ રીતે અમને બ્લોગ શૂટ કરવાની ખબર પડે એમ. જો કે રોજ તો આવી રીતે ટાઈમ હોતો નથી કાંઈ, પણ આજ છે એટલે કેમ કે ડેલી તો ચેનલ હોય જ છે એ રીતે. એટલે ક્યારેક એવું હોય ને ક્યારેક હું હોય, પણ હું જો કે બ્લોગ શૂટ નથી કરતી અમુક ટાઈમે. તો આ જો ને આજ મળ્યો છે આવો ટાઈમ એટલે શું ન કરતો કાંઈ ઈ તો હોય હંમેશા અમારે કાંક ને કાંક હાલતું હોય બધું. એટલે આમાં છે ને એક વાત છે, જેનિલ છે ને બહુ મહેનત કરે છે. લગભગ એ ઘણા ટાઈમથી 3 થી 4 વર્ષ ફેમિલી બ્લોગ તો અમે હમણાંથી ચાલુ કર્યા છે, પણ આથી પહેલાં 3 થી 4 વર્ષથી મહેનત કરે છે આમાં. એને છે ને બહુ સપોર્ટની, એને પણ અમારે બધાને તમારા સપોર્ટની બહુ જરૂરત છે. એટલે પ્લીઝ સપોર્ટ કરજો, અમારે બહુ આગળ જવાનું છે, બહુ મોટા લેવલે જવાનું છે એમ. એટલે એને છે ને ડેલી એક તો આખો દી ઓફિસે હોય પ્લસ અને સાંજે આવીને ડેલી હમણાંથી જો ને હોસ્પિટલ જવા આવવાનું હોય છે, તો એ તે એમય થાય. અને બ્લોગ એડિટ કરતાં આવીને હોસ્પિટલ તો 11 વાગી ગયો, તો એને એડિટ કરતાં છે ને લગભગ 2-2:30 તો રોજ વાગી જાય ને પાછું સવારમાં ઓફિસ જવાનું હોય. એટલે અને હમણાંથી તો રવિવારે એને ચાલુ જ રહેશે, તમને બધાને ખબર જ છે. એટલે પ્લીઝ એ બહુ મહેનત કરે છે. વધારે પૂરતી તો એને તમારે ઓલું લાગે છે, ઉજાગરા કરે, કામ કરે, બધું એને ભેગું થઈ જાય. તોય તે મારી જેમ નથી. હું તો મારે જરીક ઓલું થાય ને તો હું બધું કેટલું બોલવા માંડું ને કેટલું બધાને કહેવા માંડું, મમ્મી ઉપર ખીજાઈ જાઉં, એની ઉપર ખીજાઈ જાઉં, કાંઈ ન થાય ને તો આવીને હુઈ જાઉં. પણ એ અમારે એવું નથી કરતો. એને છે ને બહુ ઓલું છે આમ બધી રીતમાં આમ કેટલું એને સક્સેસનું ઓલું છે કે નાના સક્સેસ થવું છે ને આમ આપણે કાંઈક કરવું છે એમ. એટલે પ્લીઝ એને સપોર્ટ કરજો ને. અને હા રાતે એને કેટલા ખબર 3 વાગી, કાલ તો અમારે 3 વાગી ગયા હતા, તમને ખબર જ છે ને. અમે કાલે ગયા હતા ગોળ તલાવ ગોળા ખાવા, એમાં પછી કાલે અમે 3 વાગી ગયા એડિટ કરતાં. આપણે રોજ આમ જાગતો ખબર હોય ને કેવું થાય આપણે. અને પાછું ઓફિસે વડ આવે, રાતે આપણે હુવી નહીં ને તો ઓફિસે જરી કંઈ ન ગમે. એ મારો ખુદનો અનુભવ છે. હું રાતે ક્યારેક જાગી હોય ને 2 વાગે તો પછી આખો દી ઓફિસે ન ગમે. તો તોય તે એવું નથી કહેતો કોઈ દી, એમ નથી થાય કે મનથી કે ના હું રાતે આટલા વાગે સુધી જાગું છું તોય મને નથી ગમતું, નથી ઓલું થતું. એની જગ્યાએ હું આવીને કહું કે મને આમ થાય છે તેમ થાય છે, તો એ કોઈ દી ઓલું ન કરે. એટલે પ્લીઝ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.